એવા સર્વે વાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે જે ઉકાહતાની વાર્તા છે. એ વાર્તા આપણે 60 પૂર્ણ કરી અને 61મી પહોંચ્યા છે. એનો આજે આપણે સત્સંગ કરીશું. 60મી વાર્તામાં નાનજી જે મવૈયાથી આવ્યા હતા, નાનજીને ભાદો હતો, તો એને જે આતાને પ્રશ્ન પૂછ્યો હતો એના વિશે આજે સત્સંગ હતો. ફરી વખત આજે આપણે 61મી જે છે વાર્તા, એમાં નાનજી આતાને જે નાનજી અને આતા વચ્ચેનો વાર્તાલાપ છે એનો સત્સંગ આજે આપણે કરવાનો છે. એનો સત્સંગ કરીશું. તો નાનજીએ આતાને પૂછ્યું પાછું કે આતા, ટાઢી તો ઠીક, પણ આપણામાં પુરુષ એટલે કે જણ બધા રાસડા લે છે, અને રાસડા લેવાનું કઈ બાયુનું એટલે કે સ્ત્રીઓનું જ કામ છે. જણ પુરુષ લે એનું કેમ? એટલે આતાએ પાછો એને નાનજીને જવાબ આપ્યો કે એલા ગાંડા, આ તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં રજરાજકુમાર વિના જગત આખામાં પુરુષ જ નથી. જેને બી ભય ન હોય ઈ જણ કહેવાય. આપણે તો ભેવાળા છીએ. મરણનો કેવો ભય, ને વળી બીજાની રક્ષા કરે એ પુરુષ. આપણે કોઈની રક્ષા કરી શકીએ છીએ? ત્યારે નાનજીએ કીધું કે ના હતા, અહીં માર્ગમાં આ સ્ત્રી ભાવેથી જ ભજન થાય છે, બીજો એકેય ભાવ કામ જ ન આવે. ત્યારે આતાએ પાછું નાનજીને કીધું કે આતા પાછો નાનજીને જવાબ આપ્યો કે ભગવત વાર્તામાં ઠેક ઠેકાણે વાંચવામાં આવે છે. 10 મર્મમાં લખ્યું છે. 7મો મર્મ તો અંતરિક્ષ સેવા વ્યસનાત્મક વૃજમાંય ફરવું, ભાવનાત્મક ત્યાંય પોતાની સખી ભાવે સૌ જાણીને કરવું. વળી પદમાં લખ્યું છે કે ભજ સખી ભાવિક દેવ. આ દેવ તો સખી ભાવેથી ભાવિત છે, પુરુષ ભાવેથી ભાવિત નથી. એટલે ઈ ભાવેથી રાસડા લઈ એ છીએ. જુનાગઢ વાળા કૃષ્ણ જીવન અદા કહેતા કે સ્ત્રી હોય કે પુરુષ, બધાએ પતિ ભાવેથી પ્રભુને ભજવા. આવું શાસ્ત્રમાં કીધું છે. દાસ ધર્મ સ્ત્રીનો જ છે. એ ભાવથી આપણા માર્ગમાં કામનો છે. બીજા બધા ભાવ સ્નેહ વોણા છે. દીકરાનો સ્નેહ નાનો હોય ત્યાં સુધી રે, માનો ને દીકરાનો પણ ન રે. ખરો તો પતિ ને પત્નીનો છેવટ સુધી રે. એટલે એ ભાવને સ્થાયીપણું કહેવાય છે. પછી નાનજીને એક સવાલ થયો પાછો. એટલે એને આતાને પૂછ્યું કે આતા, મનોરથ તો સૌ કરે છે, તો મનોરથનો અર્થ શું? ત્યારે આતાએ જવાબ આપ્યો કે જેમ મર્યાદામાં જગન કરે છે, એમ ભક્તિ માર્ગમાં પ્રભુને લાડ લડાવવાને ભક્તોને પ્રસન્ન રાખવાનું આ જગન છે. આને આપણે મનોરથ કહીએ છીએ. મનોરથ એટલે મનનો અર્થ. મનનો ખરો અર્થ ભગવાનને ભગવદીયની સેવા કરવી. એ વિના બીજો ધર્મ ન હોય. જગત ટાણે અગ્નિમાં ઘીની આહુતિ દેવાય છે, અને એમાં કંઈ અહીં ભક્તને ભગવાનનું મુખ અગ્નિરૂપ જ છે. એમને મનોરથમાં સામગ્રી આરોગાય છે. મુખમાં ભગવત નામ હોય એ મુખ અગ્નિ ગણાય. જગતની તો સામગ્રીને ભૂમિ શુદ્ધ જોઈ, સોનાને હળે ખેડવી જોઈએ, પવિત્ર ધન જોઈએ. એવા તો ઘણાય ફંદ છે, પણ આ જગતમાં તો જળની લોટોને મુઠ્ઠી ચણા ધરે એ પણ એટલે પ્રભુને 56 ભોગ માની લીધો. ભગવાનના ભગતનું માતમ શાસ્ત્રમાં ઠેક ઠેકાણે છે. આ લે હવે સુઈ જા, બીજું હોય કાલે પૂછજે. એટલે
આ જે મનોરથનો અર્થ હતો એ આ સત્સંગમાં અહીંયા આતા એ છે એ નાનજીને સમજાવ્યો. એટલે આ સત્સંગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી આપણે 62મી જે ઉકાળાતાની વાર્તા છે એમાં મળીશું. તો એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આ સત્સંગ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો. અને આ સત્સંગ આપણે વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડીએ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કોમેન્ટમાં એક વખત ફરીથી જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી તમને પણ અમારો દરરોજનો સત્સંગ છે તે મળતો રહેશે. તો એવા સર્વે